હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ કનૈયા, હેપી બર્થડે ટુ યુ. કૃષ્ણના કેટલા એવા અજાણ્યા ભક્તોની વાતો જે ઇતિહાસના પાનામાં વાળીને મૂકી દેવામાં આવી છે. લોકો સુધી કૃષ્ણના નરસિંહ અને મીરા પહોંચ્યા છે. અરે મીરા તો જાણે એમ ગવાય છે ગુજરાતમાં કે મીરા અને કબીર તો જાણે ગુજરાતમાં જન્મા હોય ને એવું ગુજરાતીઓને લાગ્યા કરે છે. નરસિંહ મીરા કૃષ્ણના ભક્તો વધારે પ્રસિદ્ધ છે, વધારે લોકોને પોતિકા લાગે છે. પણ કૃષ્ણના એક એવા ભક્તની વાત કરવી છે જે વિરહનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. સૈયદ ઇબ્રાહિમ પઠાણ નામનો એક પઠાણ, એક મુસ્લિમ, એક ઇસ્લામ ધર્મને વરેલો યુવાન. ઇતિહાસ એવું કહે છે, એના જન્મ માટેના મતમતાંતરો ઘણા છે, વિવાદો ઘણા છે, પણ એક ઇતિહાસ એમ કહે છે કે દિલ્હી પાસેના પિહાની નામના ગામમાં વિક્રમ સંવત લગભગ 1548 ની એટલે 15મી સદીની આજુબાજુ જન્મેલો સૈયદ ઇબ્રાહિમ પઠાણ નામનો આ યુવાન બાળક અકબર જ્યારે ગાદી આવે, એના બાપ હુમાયુનું અવસાન અચાનક દાદરા ઉપરથી પડી જાય થાય ને બાળક અકબરને ગાદી હોપવામાં આવે અને એનો મામો, અકબરનો મામો બહેરામ ખાં પોતાની ઈચ્છા મુજબ જ્યારે દિલ્હીને તખત ઉપર હલાવતો હોય, રાજ હલાવતો હોય, અને ત્યારે ઈ શાહી વંશના એક નબીરા તરીકે સૈયદ ઇબ્રાહિમ પઠાણ, સ્વરૂપવાન અને તેજસ્વી જુવાન, રૂજુ હૃદયનો, અહીંયાથી કોમળ હૃદયનો, અને ઈ બરાબર ત્યારે દિલ્હી હોહરવો ચક્કર મારે અને હેમુ નામનો એક સરદાર આખી દિલ્હીને ત્યારે લૂંટે બહેરામ ખાના રાજ વખતે. એ હેમુ નામના સરદારે આખી દિલ્હીને શમશાન બનાવી દીધેલું અને તેથી વિહવળ થઈ જાય અને પોતે થાકીને હારી જાય કે અરે આવી થોડી જિંદગી હોય, આટલી લોહીની નદીઓ નીકળે છે. અને એક હિન્દુ વિસ્તારમાં પઠાણ ઇબ્રાહિમ આવીને ઉભા રહે અને સૂરજમલ શેઠની હવેલી પાસે એક નાનકડા એના બાળક સુંદરને જોવે અને એનું રૂપ જોઈ, નાના એવા બાળકનું સ્વરૂપ જોઈ ને આ ઇબ્રાહિમ પઠાણ પોતે મોહી પડે. કાય હાય, આટલું સુંદર બાળક હોઈ શકે? साक्षात ये तो मेरे जैसे मेरा अल्लाह है, जैसे मेरा खुदा है. ओए बादशाह, नन्ना बादशाह, मुको तेरा दीदार करा दे एम કરીને હવેલીની સામે બેઠો રહે. સૂરજમલ શેઠની હિન્દુ વિસ્તારની હવેલીની સામે બેઠો રહે. બહેરામ ખાનની ધાક આખા દિલ્હીમાં એવી હતી કે આજુબાજુના વિસ્તારના માણસોને એમ થયું ક્યાંક આ બહેરામ ખાનનો માણા હોય તો કોઈ એને ઉઠાડ્યો નહીં. 1 દી 2 દી 3 દી સુધી અને ઈ નાના એવા બાળક ઉપર મોહી પડે. 3 દિવસ પછી સૂરજમલ શેઠ બારી ખોલે એટલે આ ક્યાંથી અવાજ કરે કે ઓए सेठजी, मुझको पहचान, मैं रसखान, मुझको तेरे बच्चे का दीदार करा दे, वो मेरा मालिक है, मैं उसका गुलाम हूं. અને સૂરજમલ શેઠ એ ઇબ્રાહિમ પઠાણને, જેને રસખાનના નામથી આખું દિલ્હી ઓળખતું હતું, રસખાનને પોતાના ઘરમાં પ્રવેશ આપે અને એને કહે કે તમે મારા બાળકને ચાહો છો તો કાંઈ વાંધો નહીં, તમે એની સાથે રમી શકો છો. આ ઇબ્રાહિમ પઠાણ કહેતા રસખાન સુંદરને એવો આ સુંદરની અંદર એવો આસક્ત થઈ જાય કે એનું હેઠું ખાય, એને ખભા પર બેહાડીને રમાડે, એ સુંદરને મજા કરાવતો જાય, સુંદરની હારે વાતો કરતો જાય, એને જાણે પોતાનો ભગવાન, પોતાનો ખુદા માને. વાત મોહલ્લામાં થઈ, મોહલ્લામાંથી દરબાર સુધી પોગી અને દરબાર સુધી પોગીને ચડબડાટ થાતી ઈ જમાનાના પઠાણ વંશના ત્યારે મુસલમાનોએ ભેગા થઈને કીધું તું તો કાફીર છો, તું એક હિન્દુના નાનકડા બચ્ચાનું જૂઠણ ખાસ અને તું ગળામાં માળાયું પહેરસ, એને રીઝવવા હાટું તું ગળામાં માળા પહેરી રાખસ અને એની હારે રમસ, તું તો હવે કાફીર થઈ ગયો છો. અને એક બાજુ પંડિતો બેઠા છે, એક બાજુ મૌલવીઓને બેહાડી અને કહેવામાં આવ્યું કે તું આવો ધર્મ શું કામ ભ્રષ્ટ કરી નાખે છે, તું તો કાફીર થઈ ગયો છો. અને તેથી દાંત કાઢતા કાઢતા રસની ખાણ જેવા રસખાને એટલું કીધેલું કે શાસ્ત્રન પઢી પંડિત ભયે, શાસ્ત્રન પઢી પંડિત ભયે કહે મૌલવી કુરાન, જૂપે પ્રેમ જાન્યો નહીં કહા કિયો રસખાન. ભલા માણા ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે, કુરાનની કઈ આયાતમાં લખ્યું છે કે માણા માણાને પ્રેમ ન કરી શકે? ભાગવતના ક્યાં શ્લોકમાં લખ્યું છે કે માણા માણાને પ્રેમ? હું તો એક નાનકડા બચ્ચાને પ્રેમ કરું છું. અને આવું જો કોઈ ધર્મમાં લખ્યું હોય તો મારે બેમાંથી એકેય ધર્મ સ્વીકારવા નથી. હવે તમે મને હું તડીપાર કરો, હું જાઉં છું. અને ભલા માણસ દિલ્હી, હવે હું મહાન નગરી છોડી અને મારા વ્રજની રસાળ નગરી તરફ જાઉં છું. એ 4 વૈષ્ણવોની વાતને સાંભળે અને ગામના બગીચામાં આવે અને પઠાણ ઇબ્રાહિમ કહેતા રસખાન સાંભળી જાય કે આ પહેલો રસખાન છે જેને સુંદર નામના બાળકમાં આસક્ત થયેલો છે. જો આ રસખાન આ જેટલો સુંદરમાં આસક્ત છે, મોહેલો છે, એના 10મા ભાગનો એ મોહ આને જો ઠાકોરજીમાં હોત, આને જો કાળિયા શ્યામ સુંદરમાં હોત ને તો આનો બેડો પાર થઈ જાત અને બસ વાટ લાગી જાય. ત્યારે બરાબર એને વીજળીનો હળાવો થાય અને રસખાન પોતે
ધીમે 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 વ્રજના રસ્તે આવે અને પછી ઇતિહાસ એવું કહે છે કે 1628 સુધી રસખાન જીવે છે, પણ વ્રજની બારા કોઈ દી નીકળતા નથી. ગળામાં થોકબંધ માળાયું પહેરે છે અને એક મુસ્લિમ બિરાદર હોવા છતાંય કૃષ્ણના અનન્ય ગુસાઈજીએ જેને અષ્ટ સખામાં સ્થાન આપ્યું છે, અદ્ભુતમાં અદ્ભુત ગોસ્વામી વિઠ્ઠલદાસજીએ જેને દીક્ષા આપી અને રાધે કૃષ્ણ કરતા રહે અને શ્રૃંગાર રસ જો આ ધરતી ઉપર સાક્ષાત અવતાર લે તો એનું નામ રસખાન હોય. એવી હિન્દી ભાષાના કવિતાઓ એને લખી છે. એની એક બે કવિતાઓની રસખાનની કવિતાઓની યાદી તમને કરાવું તો શું કહે છે કવિ રસખાન કે શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે અને જાહી અનાદિ અનંત અભેદ અછેદ શું વેદ બતાવે. જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ શું વેદ બતાવે. અને નારદ સે સુખ વ્યાસ રચે પછી હારે તઉ પુની પાર ન પાવે અને તાહે આહિર કી છોહરિયા છછિયાવર છાછ પે નાચ નચાવે. આ કાળીઓ ઠાકર, આ પરમ કૃપાળુ પરમાત્મા કે શેષ મહેશ દિનેશ ગણેશ જેને બધા જ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેનું ધ્યાન ધરતા હોય, એ કૃષ્ણ પરમાત્મા જેને આદિ અનાદિ અનંત અખંડ અછેદ અને અભેદ કહેવામાં આવ્યો વેદોની માલિક. અને નારદથી લઈને સુખદેવ સુધી બધા એમ કે અમે બધા જાણીએ છીએ, અમે લખીએ છીએ, પણ પૂરેપૂરો કૃષ્ણ અમારાથી, પૂરેપૂરો પરમાત્મા અમારાથી વર્ણવાતો નથી. એ આવો કાનુડો ભલા માણસ છે. અને તાહે આહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. રસખાન લખે છે કે એ પરમ કૃપાળુ પરમાત્માને, એ નટેશ્વરને, એ રાજેશ્વરને આ વ્રજની ગોવાલણો, આ આહિરની દીકરીઓ એક વાટકા માખણ માટે એમ કે હે કાનુડા તું અમારી સામે નાચ તો તને આ માખણ આપીએ. આ કૃષ્ણ છે કે જે ભલા માણસ કૃષ્ણ તો પ્રેમથી પાયો જાય, માથામાં બરાબર નકર જટા વધી જાય અને જંગલની માલિકો તમે ઊંધા જમીનમાં ડટાય અને રાધે કૃષ્ણ કરો. હજારો લાખો વર્ષોની તપસ્યા હિમાલયમાં થાય તોય કદાચ ન મળે. ઈ કાનુડો ભલા માણસ ખાલી કાનુડાને પ્રેમ કરો તો મળી જાય. તો આ જન્માષ્ટમીએ TV9 ના માધ્યમથી લવ યુ કાના ના ત્રીજા ભાગમાં મારે એટલું જ કહેવું છે કે કૃષ્ણને પ્રેમ કરો. અને કૃષ્ણ પાસેથી મારે તમારે શીખવાનું એટલે છે કે કૃષ્ણ જ્યારે આપણને પીડા આપે છે ને, ઈશ્વર જ્યારે તમને પીડા આપે છે ને ત્યારે સમજો કે ભગવાન તમારું ટેમ્પરામેન્ટ ચેક કરે છે. ઈશ્વર તમને જ્યારે પીડા આપે છે ને ત્યારે મારીને તમારી આજુબાજુમાં જ ક્યાંક હોય છે સાહેબ. એ કૃષ્ણના ભક્ત આમ કીર્તન ગાતો હતો અને ગામના વહરા લોકો એને પાણા મારવા માંડ્યા. બરાબર રૂક્ષ્મણીજી પાસે આમ જમવા બેઠા હતા અને બરાબર નજર કરી, રૂક્ષ્મણીજીની નજર ગઈ ને કૃષ્ણની નજર રહી. ઘરે મારા ભક્તને બધા પાણા મારે, 8, 10, 15 પાણા માર્યા, લોહી લુહાણ થઈ ગયું. એટલે કૃષ્ણ તરત જ હાથ ધોઈ અને હાલતા થયા ભક્તને બચાવવા માટે. એ દરવાજે પહોંચ્યા અને ત્યાં પાછા આવ્યા. રૂક્ષ્મણીએ પૂછ્યું પાછા શું કામ આવ્યા? ના તમારા ભક્તને બચાવો. એટલે કે ના જમવાનું પીરસી દો. તો કે પણ અરે તમારો ભક્ત મરી જશે, કેમ તમે પાછા આવો છો? ભક્તને બચાવવો પડે. ત્યારે કૃષ્ણએ કીધું કે હું પહોંચું ને એ પહેલા તો એને હામાં ઉપાડી લીધા. સાહેબ તમે હામાં પાણા ઉપાડી લ્યો ને તો ભગવાન તમારી મદદ નથી કરતો. પાણા સહન કર્યા છે ને જે આ દુનિયામાં નહીમાં છે, ખૈમા છે, એ આ જગતને ગમ્યા છે સાહેબ. તો કૃષ્ણને આ જન્માષ્ટમી એટલું જ કહેવાનું છે કે હે કાનુડા આ આઠમે જોજો અમારો દી ક્યાંક નો આથમી જાય. આ નોમને દિવસે ક્યાંક અમારું નોમિયું ન થઈ જાય. આ દહમે અમને વહમું ન લાગે કાનુડા. વી આર ઈગરલી વેઇટિંગ ફોર યુ. સમસ્યાઓ તો મારા ને તમારા બધાના જીવનમાં ગોવર્ધન પર્વત જેવી જ હોય છે. બસ એક ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખશું ને તો કૃષ્ણ આપણને સહાય કરશે. અને ઈ કાનુડાને આઈ લવ યુ કહેવું. ઈ કાનુડાને ક્યારેક સવારના પોરમાં રવિવારનો દિવસ હોય ને તો પ્રેમથી એની સામું 2 હાથને ત્રીજું મસ્તક નમાવીને કૃષ્ણને કહેવું કાના તારે કાંઈ કામ હોય તો કહેજે, આજ હાવ નવરો છું. આવી એકાદ વખત જન્માષ્ટમી ઉજવો તો કાનુડો રાજી થશે. આવી પ્રાર્થના સાથે આ બધાએ હૃદયપૂર્વક TV9ના લવ યુ કાનાના ત્રીજા ભાગને પૂરા હૃદયથી માણ્યો એ બદલ આપ સૌને જય શ્રી કૃષ્ણ. લવ યુ કાના. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ કનૈયા, હેપી બર્થડે ટુ યુ.